ભરૂચ શહેરની પવિત્ર ધરતી પર હજરત બાબા રેહાન સાહેબ રહમતુલ્લાહે અલૈહેનો ઉરસ દર વર્ષની જેમ આ વર્ષે પણ અકીદત અને શ્રદ્ધા અને રૂહાની માહોલ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। બાબા રેહાન સાહેબ એક મહાન વલીએ કામિલ હતા, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન માનવતા, પ્રેમ, સહનશીલતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। તેમની દરગાહ આજે પણ અકીદતમંદો માટે આશા, શાંતિ અને દુઆઓ સ્વીકાર થવાની પવિત્ર જગ્યા બની રહી છે। ઉર્સના પવિત્ર કાર્યક્રમોની શરૂઆત 24 જાન્યુઆરીના રોજ સંદલ શરીફથી થશે। સંદલ શરીફના દિવસે દરગાહ પર વિશેષ ચાદરપોશી કરવામાં આવશે અને અકીદતમંદો ગુલાબજળ, અગરબત્તી અને ફૂલો સાથે બાબા સાહેબની ખિદમત અદા કરશે। આ દિવસે દરગાહ પર કુરાનખાની, નાઝ શરીફ અને વિશેષ દુઆઓનું આયોજન કરવામાં આવશે, જેમાં ભાગ લઈને અકીદતમંદો પોતાના દિલની મન્નતો બાબા સાહેબના વસીલાથી અલ્લાહ સમક્ષ રજૂ કરશે। સંદલ શરીફનો સમગ્ર માહોલ શાંતિ, સુકૂન અને રૂહાનિયતથી છલકાઈ ઉઠે છે। તે 25 જાન્યુઆરીના રોજ ઉર્સ મુબારક ખૂબ જ ભવ્ય અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે। ઉર્સના દિવસે કવ્વાલી મહેફિલનું પણ વિશેષ આયોજન કરવામાં આવશે, જેમાં પ્રસિદ્ધ કવ્વાલો દ્વારા બાબા રેહાન સાહેબની શાનમાં કલામ રજૂ કરવામાં આવશે। નાઝ શરીફ, સલામ અને દુઆઓ સાથે સમગ્ર દરગાહ પરિસર અકીદતમંદના રંગે રંગાઈ જશે। દેશના વિવિધ વિસ્તારોમાંથી તેમજ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો આ પવિત્ર અવસરમાં ભાગ લેવા ભરૂચ પહોંચશે। ઉર્સના અવસર પર લંગરે આમનનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોઈ ભેદભાવ વગર તમામ ધર્મ અને સમાજના લોકો પ્રેમ અને એકતાની ભાવનાથી ભાગ લેશે। બાબા રેહાન સાહેબનો ઉરસ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ માનવતા, ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ આપતો પવિત્ર પ્રસંગ છે। આ ઉર્સ ભરૂચની ધરતીને રૂહાની રીતે ધન્ય બનાવે છે અને સૌના જીવનમાં શાંતિ, સુખ અને બરકત લાવવાની દુઆ સાથે પૂર્ણ થાય છે।